અંધજન મંડળ KCRC ભુજ અને જન કલ્યાણ મેડિકલ સોસાયટી માંડવીના સંયુક્ત ઉપક્રમે ભુજ ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અમેરિકાથી પધારેલા પલ્મોનોલોજીસ્ટ ડોક્ટર જીતેન્દ્ર શાહ તથા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર કૌશિક શાહ અને તેમની સમગ્ર ટીમે દર્દીઓને નિસ્વાર્થ સેવા આપી હતી. કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં દર્દીઓની આરોગ્ય તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ તમામ દર્દીઓને નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યથી સ્થાનિક નાગરિકોમાં આનંદ અને કૃતજ્ઞતા વ્યક્ત થઈ હતી. આ કેમ્પ ગ્રામ્ય અને જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયો હતો. મારું નામ ગોહિલ અરવિંદ છે. હું અહીંયા અંધજન મંડળ KCRC સંસ્થામાં મેનેજર તરીકે કામ કરું છું. આમ તો આપ બધા જાણો છો એમ કે અમારી મેડિકલ ક્ષેત્રે જે આઈ વિભાગમાં જે નિષ્ણાંતતા છે, આઈ હોસ્પિટલ અમારું જે છે એ કચ્છમાં સૌથી મોટું આઈ હોસ્પિટલ છે અને હજારો લોકો આંખના દર્દીઓ છે એમની સર્જરી સારવાર એ બધું વર્ષોથી થઈ રહ્યું છે. પણ આજે જે કેમ્પ છે એ થોડોક વિશિષ્ટ પ્રકારનો છે કે અહીંયા આ કેમ્પમાં અમેરિકાથી જે સ્પેશિયલ ડૉક્ટરો છે એ લોકો આવ્યા છે અને આજના દિવસે અંધજન મંડળ KCRC અને જન કલ્યાણ મેડિકલ સોસાયટી જે માંડવીમાં કાર્યરત છે અને કેન્સર માટે બહુ મોટું કચ્છમાં કામ કરી રહી છે, અમારા બંનેના સંયુક્ત ઉપક્રમે આજે આ કેમ્પ રાખ્યો છે. જેમાં અમેરિકાથી પલ્મોનોલોજીસ્ટ અને ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટરો આવ્યા છે. એમની સાથે આખી એમની સમગ્ર ટીમ આવી છે કે જે અહીંયા આવી અને આ સેવા મોટું કામ કરી રહી છે. હવે ખાસ કરીને આપણે વાત કરીએ તો આજે જે ડૉક્ટરો છે એમાં ડૉક્ટર જીતેન્દ્ર શાહ જે અમેરિકાથી છે એ પલ્મોનોલોજીસ્ટ છે અને ફેફસાને લગતા રોગો કે એમની સારવાર છે એમના ખૂબ મોટા નિષ્ણાત ડૉક્ટર છે અને ત્યાં અમેરિકામાં વર્ષો સુધી પ્રેક્ટિસ કરી અને અત્યારે કચ્છમાં આપણી પાસે આવ્યા છે. એમની સાથે સાથે ડૉક્ટર કૌશિક શાહ પણ ઉપસ્થિત છે જે ગાયનેકોલોજીસ્ટ છે અને એમની સમગ્ર ટીમ અહીંયા આવી છે. તો આજે આપણે વાત કરીએ કે કચ્છમાં જોવા જઈએ તો ગાયનેકોલોજીસ્ટને લગતા બહેનોની બીમારીમાં બહુ ઘણા બધા પ્રોબ્લેમ્સ એવા હોય છે કે જે કહી નથી શકતા કોઈને અને એમાં નિષ્ણાત ડૉક્ટરો પાસે સલાહ લેવામાં ગામડાના બહેનો છે થોડા સંકોચાતા હોય અથવા ક્યાં જવું, કેવી રીતે જવું અથવા જો જતા હોય તો ગાયનેકોલોજીસ્ટ માટે બહુ મોટા ખર્ચાઓ થતા હોય કે એમની OPD ચાર્જ એટલી મોટી હોય છે. તો અમુક લોકોને આ જે સેવા એમની નાની મોટી બીમારી છે એનાથી તકલીફમાંથી વંચિત રહી જતા હોય અને આપણે જાણીએ છીએ કે જે વડીલ લોકો છે, મોટી ઉંમરના લોકો છે, એમને ફેફસાને લગતા પલ્મોનોલોજીસ્ટના ઘણા બધા એવા તકલીફો છે કે જેના કારણે બહુ મોટી ફીસ ને એ લાંબા ગાળાના જે છે એ રોગો છે કે તાત્કાલિક સારવાર ન થઈ શકે તો ઘણો બધો મેડિકલ ખર્ચ થતો હોય છે. તો આ બંને રોગોમાં નિવારણ માટે આજે અમારી બંને જે સંસ્થાઓ છે એમણે નક્કી કર્યું કે આવા ડૉક્ટરો આપણી પાસે આવે અને સમગ્ર કચ્છના લોકોને એનો લાભ મળે એના માટે થઈને અમે પ્રયત્નશીલ છીએ અને આજે લગભગ 150થી 200 લોકો ના OPD રજિસ્ટ્રેશન થવાની શક્યતા છે અને એટલા લોકોને આ કેમ્પનો સેવાનો લાભ મળશે. સાથે સાથે આપને જણાવું કે ન માત્ર OPD ચાર્જ પણ અહીંયા દવા પણ નિઃશુલ્ક આપવામાં આવે છે અને સારા પ્રકારની દવા અને કદાચ જો એમને રિપોર્ટ પણ કરાવવાના હોય આગળ કે એમની સર્જરી હોય તો એના માટે પણ આપણે લોકોને વ્યવસ્થા કરવાના છીએ. બંને જે સંસ્થાઓ છે અને ખાસ કરીને અમારા અંધજન મંડળ KCRCમાં જે આ ડૉક્ટરો પધાર્યા છે અમેરિકાથી તો એમનું અમે શોલ ઓઢાડી અને અમારી રીતે પરંપરાગત સ્વાગત કર્યું અને પછી કેમ્પને ખુલ્લો મૂક્યો છે અને ઘણા બધા લોકોને આજે ફાયદો થવાનો છે. તો એના માટે થઈને અમે જન કલ્યાણ મેડિકલ સોસાયટી જે માંડવીમાં કાર્યરત છે એમનો પણ ખૂબ ખૂબ આભારી છે અને આ જે અમેરિકાથી ડૉક્ટરો પધાર્યા છે અને એમની સમગ્ર ટીમ છે એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. હું મહેશભાઈ કંસારા, જન કલ્યાણ મેડિકલ સોસાયટીના જોઈન્ટ સેક્રેટરી છું. અલગ અલગ સંસ્થાઓથી ભુજમાં પણ જોડાયેલ છું અને માંડવીની સંસ્થા સાથે છેલ્લા 15 વર્ષથી જોડાયેલ છું. અમારી જે સંસ્થા છે એ છેલ્લા 33 વર્ષથી કેન્સર તેમજ અન્ય રોગો માટેના કેમ્પોનું આયોજન કરે છે અને ગયા વર્ષે પણ અમે અહીંયા આ જ સંસ્થામાં ડૉક્ટર કેનિયાનું પણ સારવારનું આયોજન કરેલું હતું અને ફરી વર્ષે આ વખતે જે અમેરિકાથી ડૉક્ટરો પધારે છે તો અમે વિચાર્યું
કે ભુજની જનતાને કેમ વધુ લાભ મળે. તો ભુજની જનતાને લાભ આપવા માટે નાનામાં નાના માણસો આજે હાયર ક્લાસ છે એ પરચેજ કરી શકે છે, લોઅર ક્લાસ છે એ ક્યાંય ગમે એ સંસ્થા પાસેથી માંગીને પણ સારવાર કરી છે, પણ મિડલ ક્લાસ છે એ નથી કોઈને કહી શકતા કે નથી કોઈ સારવાર માટે જઈ શકતા. તો આવા લોકોની નજદીક અમે પહોંચીએ અને આવા લોકોને વધુમાં વધુ આપણે મદદરૂપ થઈએ એના માટે આ ગાયનોકોલોજિસ્ટ અને પલ્મોલોજિસ્ટનો કેમ્પનું આયોજન કર્યું છે. બંને ડૉક્ટરો અમેરિકાની અંદર 40 વર્ષ જોબ કરેલો છે અને 40 વર્ષથી નિવૃત્ત થયા પછી હવે એ લોકો પોતાની સેવા ઇન્ડિયાની અંદર એટલે કચ્છમાં આપવા માટે આવે છે. અને ગયા વર્ષે એ લોકો પાલીતાણાને એ બાજુ ગયા હતા અને ત્યાં એ લોકોએ કેમ્પો કર્યા હતા. આ વખતે અહીંયા કચ્છમાં આવ્યા છે અને કચ્છની અંદર અમે અહીંયા આજે છેલ્લો કેમ્પ આજે ભુજમાં છે. આથી અગાઉ કોઠારા કર્યો, ભુજપર કર્યો, પછી કાઠડા કર્યો, માંડવી હોસ્પિટલમાં કર્યો. એ અલગ અલગ જગ્યાએથી અમે બધા કેમ્પોના આયોજન કર્યા છે અને એ લોકોનો પણ ખૂબ સહકાર છે. પર પેશન્ટ ઓછામાં ઓછા 15 થી 20 મિનિટ એ લોકોને હિસ્ટ્રી લેતા લાગે છે. ગઈકાલે અમારો એક કેમ્પ હતો જેમાં એક બેનને એટલી બધી તકલીફ હતી, તો એ તકલીફ જોયા પછી સાહેબે કીધું કે તમે મોટામાં મોટી ભૂલ એક જ કરો છો કે તમે દરેક વખતે અલગ અલગ ડૉક્ટર બદલાવો અને દરેક ડૉક્ટર તમને અલગ અલગ કંપનીની એક જ જાતની ગોળી આપે છે અને બધી ગોળીઓ તમે ખાઓ છો. એ બધી બંધ કરાવ્યા પછી એમના સાથે એમના બધા ચેકઅપ કરાવ્યા તો બધું નોર્મલ આવ્યું. એટલે આ જે અનુભવી ડૉક્ટરો છે એનો લાભ કચ્છની જનતાને અને આજે ભુજને મળ્યું છે એ કેસીઆરસીના લાભાર્થે મળ્યું છે. તો કેસીઆરસી સંસ્થાનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારી સંસ્થાના ચેરમેન શ્રી કિરણભાઈ પણ રાત દિવસ જોયા વગર આ કાર્યમાં અમને સતત સહયોગી રહે છે. દાતાઓ પણ અમારી પાસે સહયોગી રહે છે અને આવા બધા તમામ દાતાઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.